બ્લોગમાં. જય સ્વામિનારાયણ. અહીંયા અમે આવ્યા છીએ ગાર્ડનમાં. શ્રી અને ધ્યાનમ બે રમે છે. જો આ ધ્યાનમ શ્રી ગાર્ડનમાં નીચે લઈને આવ્યા. આજે મમ્મી પપ્પા અને ધ્યાનમ શ્રી આવ્યા છે. ભાઈ ને ભાભી ગયા છે સુરત, એટલા માટે શોપિંગ કરવા. આ બે રમે છે. અમારે આ ઊંધું માણસ છે, ઊંધું છે. કેમ થયો? ચાડી જા. શું થયું કાનમાં? કન્ફ્યુઝ કેમ છે ભાઈ તું? હે ઘડી કે ને હું અહીંયા રમું, ઘડી કેમ થાય અહીંયા રમું? જો તો એ દોડે છે. શ્રી અને ધ્યાનમભાઈ ઘરે નાસ્તો કરીને મસ્ત આવ્યા, એટલે હવે એને મજા આવશે રમવાની. બંને ભાઈ બેન ચા દૂધ ને ભાખરી ખાઈ લીધું. હાથ ન પકડાય શ્રી, પછી વાગી જાય. એ આ બેસી ગયા શાક સમારવા. અને મમ્મી ભાઈ ધ્યાનુભાઈ મેળા રમવા અહીંયા નીચેથી ઉપર આવીને. ધ્યાનુને તો ગાડી હોય એટલે કઈ જોઈ નહીં. કાં ધ્યાનું શું છે? ધ્યાનું હે ધ્યાનુભાઈ ખાય છે ભાત ને શાક રોટલી. અને અહીંયા શ્રીબેન રમે છે. શું કર એલી ઠેકડા મારમાં? અહીંયા બને છે રોટલી. આપણે શાક ને એવું બધું બની ગયું છે. ભાત બનાવ્યા છે, સંભારો બનાવ્યો, બધું બનાવ્યું. મરચો જરીક જ છે. ભાજી ને ભાત, પાઉં, રોટલી, છાશ. બેસી ગયા જમવા બપોરે 1:30 વાગે. હે થોડીક વાર પપ્પા એમ કરતો હતો. ટેવ પડી ગઈ પપ્પા. ધ્યાનમભાઈ જમી લીધું એટલે એ રમે છે. શ્રી કેમ લાગે? ફૂટી જા ભાઈ ભાજી તને? આ ભાઈ અત્યાર સુધીમાં 10 વખત ફ્રીજ ખોલી લીધી, 10 થી વધુ વખત. આમ તો એમાં તને ખબર જ છે ચીકુ તને નો ભાવ્યા. એ કેમ તને ભાવે છે? ફ્રીજ બંધ તો કર. શું કરવું? મોટું તો નથી ખાતો. મેં દીધું તું, નથી ભાવતું. ક્યાંનો વાલો ફોન આપ? ફોન લાઈ. કાકા કેટલાક ફોન રાખે. ગુડ મોર્નિંગ. 9 વાગી ગયા તો નાસ્તો કરો. નાસ્તો થઈ ગયો અમારે બધાને. ભાખરી, કેરી, દેશી કેરી, કેસર કેરી, ખાખરા. મમ્મી પપ્પાએ નાસ્તો કરીને બેસી ગયા. એમાં શું થયું? નિરાતે નાસ્તો કરવાનો તો વાર લાગે. પહેલાં વિડીયો લેવાનો ભૂલાઈ જતો. એવું બહુ થાય મારે. જો ધ્યાનમભાઈ નાઈને તૈયાર થઈ ગયો. કા ધ્યાનુ દીદીને ઉઠાડવો છે? દીદી હજી ઉઠતી છે. ઉઠાડ. કેમ ઉઠાડે છે? ઉઠાડ તો શ્રી. ઉઠ. ક્યાં નથી ઉઠતી? હે નથી ઉઠતી? કેમ ભાગ્યો તું? વિડીયો જોઈને કેમ ભાગ્યો? હે એ શ્રી ઉઠ. ક્યાં ઉઠ, ઊભી થા. હાલ આમ જો કેટલા વાગ્યા ખબર? 10 વાગી ગયા. ઉઠ 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 હાલ, પછી રાતે ઊંઘ નહીં આવે. ઉઠ ઉઠાડ દો તું એને. ઉઠાડ દો તું એને. ઉઠાડ દો. ઉઠાડ. નથી ઉઠાડી? હે નહીં ઉઠાડવી શ્રી દીદી. હે જો તું આવ
તારો ચાંદલો મને ચોટી જાય હો. જો ગાલે મારા ગાલે ચોટી જાય. તીખી નાખ્યો. ક્યાં ગયો ચાંદલો? હે ચાંદલો ક્યાં ગયો? ક્યાં ગયો? હે ઉઠાડ ને ત્યાંનું શ્રીને ઉઠાડ. બહુ ડાઈ વાત. શ્રીને ઉઠાડ. હે પાઘડી નથી કરી તારી? હે એક પડી ગઈ. જો ગાડી પડી ગઈ. જો એક્સિડન્ટ થઈ ગયો. ઓહો હવે જાને તને બોલાવે આમ જો ચોકલેટ આપે. ચોકલેટ ખાઈ છે? ખાય છે તો જાને પૂનમ આખ્યું કેમ કરે? પૂનમ આખ્યું કેમ કરે? કેમ પૂનમ આખ્યું કેમ કરે? ખીજાય? પૂનમ કેમ આખ્યું કરે? ખીજાય મમ્મી? કેમ ગુસ્સો કરે જાનવરે? હે કેમ વિચારમાં પડી ગયો? હે આઈ બંધ થઈ. હું કરતો તો તું બાને? હું કરતો તો બાને વાલે વાલે કરતો? હવે ક્યાં જાવ? હે પૂનમ બોલા. ચાલો. જો આમ જો આપણે કઢી બનાવીએ તો સરગવાની કઢી બનાવી છે. ચણાના લોટવાળું શાક. એટલે નો કઢી નથી એને મમ્મી નહીં શાક. શાક બનાવ્યું ચણાના લોટવાળું મસ્ત. બારને મેં અને બટેકાનું શાક બની ગયું. પછી ભાત બની ગયા. તો જો આંટી રોટલા બનાવે છે. હા શ્રી મસ્ત બોલે. શ્રી બોલે તો તારો વિડિયો બહુ ઊંચો છે. હા પણ પહેલો રોટલો હાવ ખરાબ થઈ ગયો તો. તાવડી તો પેલી નહોતી ને. તાવડી તે તપેલી જ નહોતી છેલ્લે. હા, બે રોટલા દીદી લોલીપોપ બતાય. આખો રોટલો અને તે દીદી ત્યાં લોલીપોપ બતાય. જો દીદી જો અને એને રોટલાના લોટનો લોલીપોપ મેં બનાવ્યો છે. કઈ રમે છે એને લાગે સાચું છે તો ચચવાડે. હે આ અહીંયા આ બતાય એમ કે તને. પછી ખાતો તો પણ ઊભો થઈ ગયો. હાય જાનતી વાત કરી દે. બધું ખાવાનું બનાવે છે. રોટલા ને એવું બનાવ્યું છે. હાલો. રોટલાનું શાક ને છાશ બધું બનાવ્યું. હાલો જમવા. હવે બોલ શાક તો બતાય. સરગવાનું શાક જોઈએ. સરગવાનું શાક હરગવાનું બધું છે. હું 1 મિનિટ ગાઈ દઉં. થઈ જાય છે સ્ટોરેજ. 1:30 વાગી ગયા. અમે બધા બેસી ગયા જમવા. રાખું તો વધે નહીં. પપ્પા ને શ્રી ને અમને જમવામાં છે બનાવતું સરગવાનું શાક. શ્રીબેન માટેથી બટેકાનું શાક. જે ધ્યાનમભાઈ માટે ભાત. અને અમારા બધા માટે સરગવાનું શાક ને બસ? રોટલા બનાવ્યા આજે મેં. શ્રી તને શાક ભાવે છે ખાય ને. હે સરગવાનું જો શિવ ખાવે. તો પછી ખાઈ લીધું હોત તો મારે બટેકાનું ન બનાવવું પડત ને. તમને ભાઈ ધ્યાનમભાઈએ જમી લીધું. એ ખુલી દા 6:45 થયા. પપ્પાને બધા બેઠા છે. મમ્મી જેવા બધી કરતા હતા. ધ્યાનો શું કરે છે તું? એ બહારનો નજારો જોવે છે ધ્યાનમભાઈ. મમ્મી શ્રી ક્યાં ગઈ? શ્રી બરાબર છે. અહીંયા બનાવીએ છીએ ઢોકળા. ઢોકળાનું ખીરું તૈયાર લઈ આવ્યા છીએ આપણે. ઢોકળા મૂકી દીધા છે બનવા. તો અત્યારે ઢોકળા બનાવવાનો પ્રોગ્રામ છે. આપણા સરસ ઢોકળા બની ગયા છે. કેવા સરસ બન્યા છે તો ફૂલીને એકદમ મસ્ત મજા. અહીંયા બનાવીએ છીએ ચટણી. કંઈક આવું દેખાય. આવો અમારો અમદાવાદનો નજારો છે. અમારા ઘરની બારીમાંથી દેખાય છે. એવું બધું છે અમારા ઘરેથી દેખાય અમદાવાદ.
આ બાજુ બિલ્ડિંગ છે એટલે કશું નથી દેખાતું, અહીંયાથી થોડુંક દેખાય. એ પડી ગયો શું કરસ તું? સેલ પતી જાય જાનું સેલ પતી જાય બેટા. કેમ શું થયું? હે શું થયું? હું વિચારીશ હે? સેલ ક્યાંથી નાખવાના આમાં સેલ? એ ગટી પપ્પાને જાણું તો તારા મમ્મી ને પપ્પા આવ્યા, જો આવ્યા બેઝમેન્ટમાં ગાડી હતી એટલે જો આવ્યા. એને કાંઈ લેવા દેવા જ નહીં કોઈ યાર. હા કેટલું કામ છે એને જોતો કરવા. કેટલું કામ કરવાનું છે? હે જ્ઞાનો કેટલું કામ કરે શાંતિને કે? જ્ઞાનો. ચલો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, 8:30 થયા. ઢોકળા, છાશ, ચટણી, કોઈ ભાત ખાવા હોય તો ભાત, પછી દહીં, ઢોકળા, તેલ ને ચટણી. કેવા લાગે ઉત્તમ તમને ઢોકળા? ભાઈવા મમ્મીને પપ્પાને ભાઈવા કે નહીં એ ખબર નહીં. ભાઈને ભાઈવા તમને? મસ્ત. અત્યારે ભાઈ ને ભાભી આવી ગયા છે એટલે બધાનું જોડે જમવાનું થઈ ગયું. શ્રી ને ધ્યાનમ બે અંદર છે. પપ્પાનો લઈ લે. એલા આ ભાઈ તો અહીંયા જ છે. એ ગટુડી હાલ. કોણ આવ્યું લે? મમ્મા આવ્યા? બધા છે? હે બધા છે? હા કાકા જાનો તારે ક્યાં જાવ છે? હે બાય બાય ઘરે જા છો ગાંધીનગર? એના અહીંયા છે પડ્યા છે. જો તો એ હરખાઈ ગયો. ક્યાં જાવ છો? હે આલે સંપલ પહેરાઈ ક્યાં છે ધ્યાન? આ ટાટા એ ગટુડી ટાટા ટાટા બાય બાય. આ